વારવા આવ્યા તો પણ આટલામાં હારી ઘૂમતી નથી તે કાયો તો ભમેરો તો ચલો તો બંધ થઈ ગઈ છે ન્યૂ એડ કરીએ તો કોંગ્રેચ્યુલેશન્સ કમેન્ટમાં કહી દેજો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. તો હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8:15 વ્લોગ સ્ટાર્ટ કર્યો ને. આજ તો 9 વ્લોગ સ્ટાર્ટ કર્યો કે 2 દિવસથી એના એક વ્લોગમાં આપણે વ્લોગ ચાલુ કરતા એટલે પછી કહો આજ તો 9 વ્લોગ સ્ટાર્ટ કરું એટલે પછી વધુ ના અને હું આવી ગયો રોટલી કમ્પ્લીટ ઘડાઈ જઈ છે અને ટિફિન રેડી થઈ ગયું જુઓ. અને શાક બનાવ્યું મગની દાળ જો. બહારનો વ્યૂ બતાવતો પણ એટલે જુઓ જુઓ ખાલી તાર તો તડકો કાઢી દો જુઓ. બાકી તો ટિફિન વિફિન ભરીને ઓથી હેતું જવાનું થાય છે તો ફટાફટ ટિફિન ભરી નાસ્તો બાસ્તો કરીને છીએ. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ જુઓ ચાલતા ચાલતા તો સદીમાના મંદિરે તો આવી જઈએ અને હવે પેલો બાઇક ઊભું રહ્યું. હવે બાઇક ઉપર બેસીને જવાનું છે ઉનાવા ફટાફટ જઈએ. ગાઈસ જો ઉનાવા તો આવી જાય ને ચોકડી ઉપર પેલા ભાઈને ઉતારી દીધો. ઉનાવા પહોંચી જાય ને આપણે મનુભા આવી જો મનુભા આવી જાય ને આપણે ચોકડી પરથી ચાલતા ચાલતા હવે જવાનું છે હાઈવે ઉપર. એટલે ભાઈ આ બાજુ જતા ને આપણે આ બાજુ જવાનું હાઈવે ઉપર. તો ચેકતા ચેકતા જઈએ જુઓ. લોકેશન તમે જોતા રહ્યો મજબૂત થઈ ગયું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ. હાઈવે ઉપર મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ઉનાવા તો આવી જાય. તો હેઠતા હેઠતા આવ્યા એ ખાસું હેડ્યું પછી ઉનાવા આવ્યું છે. અને હવે રિક્ષા બિક્ષા મળે તો ડાયરેક્ટ જવાનું ઊંઝા તો પછી મળીએ ઊંઝા જઈને. તો ફાઇનલી ગાઈસ જો દુકાને તો આવી જાય ને લોકેશન જો ખાલી અને પોણી બોણી ભરાઈ ગયો તે કાઢવાનું થાય અને કચરું બચરું કમ્પ્લીટ વાળી દીધો અને પોણી બોણી કાઢી દીધેલા. ફાઇનલી ગાઈસ જુઓ આપણે ફોર્મ હતું એટલે પછી બ્લોગ ઉતાર્યો નહોતો પણ ચાલુ કરી દીધું જુઓ. ફોન ચાલુ કરી દીધું જુઓ હતો એને પહેરી દીધો જુઓ. અને આ તો કહું ફોન બહાર લાવીને પછી હું કહું બ્લોગ થોડો ઉતાર દઉં જુઓ. અને અત્યારે અંધારી છ પણ જોઈએ વરસાદ આવક નહીં જુઓ. અંધારી છ બધી બરાબર પણ હવે જોઈએ વરસાદ આવક નહીં આવતો તો આપણો ફોર્મ પડી જશે પછી બ્લોગ કન્ટિન્યુ પછી તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. ફાઇનલી ગાઈસ જુઓ બે ભાઈઓ હેરે આવીએ. આ ભાઈ છે ને એ પાર્સલ ના ગેસનો બાટલો ભવાનીપુરા જવું. ભવાનીપુરા જાય ને આપણે સાસ લેવા જઈએ તો બહુ બિહાર લે એટલું જરા તો ખાઈ જઈએ રહેવાનું હો સાસ લઈને પછી જઈએ દુકાને એનું બન્યા રહીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 1 વાગી ગયો અને હાલ જ આપણે જમીન પછી બ્લોગ મૂકવું કન્ટિન્યુ કરી દઈએ. હવે થોડી વાર બેસી જુઓ અને વાતાવરણ મસ્ત થઈ ગયું જો. અને હવે થોડી વાર બેસ્યું પછી થોડી વાર આરામ કરીને પછી 2 વાગે પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. તો ગાઈસ વાગવામાં 3:30 થઈ જાય અને જો આપણો ડિઝાઇન સવારમાં તમને બતાવી નથી પણ બતાવી દઉં જો બે અલગ અલગ છે. ગણપતિ દાદા જો ગણેશાયનમાં જો એ ડિઝાઇન બે અલગ અલગ બનાવી. યાર એ આખી પેલી બનાવીને આ બાજુ પ્લેન બનાવીને આ બાજુ ડિઝાઇન બનાવી અને હારી બનાવવાનું પણ જો હુકાય એટલે પછી બનાવવાનું થાય. ને બીજું બધું તો રેડી હોય એટલે કોમ થોડું હોય એટલે પટાવી દીધું. હવે થોડી વાર આરામ કરવાનું થાય બેસી થોડી વાર અને વાતાવરણ થોડું કર્યું વરસાદ જેવું જો કરી થયું અંધારે જેવું પણ જોઈએ જેવું થાય. ફાઇનલી ગાઈસ જો આપણા દુકાને ભાઈ શૈલેષ ગાડી લઈને આવ્યો વારવા આવ્યો તો પણ આટલામાં હારી ઘૂમતી નથી તે કાયો તો ભમેરો તો ચલો. તો ગાઈસ જો વરસાદ તો ચાલુ થઈ ગયો અને વાગવામાં 5 વાગી જઈએ જો. થોડો થોડો ચાલુ થયો હવે કોઈ ખબર નહીં 5 પડે વરસાદ ચાલુ થઈ જાય.
ગાઈસ જો ચાલુ વરસાદમાં રિક્ષા લેવાનું થયું અને વરસાદ પડો જુઓ અને પછી સાહિલભાઈ ડ્રાઇવિંગ ચલાવી હવે ખબર નહીં કેવું ચલાવી દઈએ પાર્કિંગ ઉપર કરવાનું અને વરસાદ ચાલુ વરસાદમાં રિક્ષા લેવાનું થયું જો લાઈટ ચાલુ તો પાછી તો બંધ થઈ ગઈ રિક્ષા समझ रहे हो ना फाइनली गाइस जो हाईवे पर तो आइए चा लेवा जो आ काका ની મસ્ત મહિલા કાકા રે સ્પેશિયલ ચા લેવા ફટાફટ થઈ ગયા જો માહોલ ગરમ છે સર્કલ ઉપર જો ચા બા લઈને ફટાફટ ઘેર જવાનું થાય તો ગાઈસ જો ચા લઈને તો આવી ગયા પણ એક વસ્તુનું ભૂલી ગયા હતા આપણો વરસાદનું એક વસ્તુ ન્યૂ એડ કર્યું જો ઉપર દેખાતું છે સગડી ન્યૂ એડ કરી પહેલી વાર નહીં પણ ચોમાને કરવી પડે જો વરસાદ ચાલુ હતો ને કાયદેસર સગડી લઈ લીધી 170 રૂપિયા જુઓ લાગે ને બાકી સગડી બતરી લઈને હવે ચા બા લઈએ તો ફટાફટ જઈએ ન્યૂ એડ કરીએ તો કોંગ્રેચ્યુલેશન્સ કમેન્ટમાં કહી દેજો ફટાફટ જઈએ વરસાદના નગર ગાઈસ વાપવામાં આપણો 15 થઈને હાલ આપણો જો હાઈવે ઉપર આવ્યા અને પેલી બાજુથી 10 રૂપિયા 20 રૂપિયાની પકોડી કાઢી છે 20 રૂપિયા પકોડી થઈને આટલા ઊભા રહી અને પપ્પા કંઈ ફોન આવે કે હું આવું એટલે અમુક ઊભો રહું એટલે ઊભા રહી જો હાઈવે પર તો ફટાફટ આવી એટલે ભાઈ જો ગાઈસ ફાઇનલી આપણે પપ્પાની ગાડી આવી છે મહેસાણાની જો અને હવે ડાયરેક્ટ જવાનું છે ઘેર જો માહોલ તો ગરમ જ છે હાઈવે તો હવે ફટાફટ તો ગાઈસ જો આપણે ઘેર તો આવતા રહે અને ડાયરેક્ટ આવ્યા બલીને ઘેર અને બલીએ ને તેમણે આપણે આગળ વાત તો કરેલી જ છે આજે ઘઉંની રોટલી બનાવો બરાબર ઘઉંની રોટલી બનાવવા આજ એટલે અલગ અલગ સ્ટાઇલ હોય ને એટલે આગળ કીધેલું કે એનું રૂટિન એવું જ હોય હોજ હવાર બપોર રોટલીનું જ કામ ચાલતું અને જો પેલી બાદ આપણા સાગરને ખાવા બેસી જાય જો ખાવા બેઠો ભાઈ બાકી તો હજુ તો આપણે રોધવાનું થાય એટલે પછી આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ તો જોતા રહીજો વ્લોગમાં જો આપણે અમદાવાદ ઘેર આવી જઈએ હમણાં ઘણા દિવસથી વ્લોગમાં લીધો નહીં અમદાવાદ તો જો અમદામાં એ રોટલી કરીને આપણે પેલા બલિંગના ઘેર ગયા હતા એ રોટલી કરતો હતો જો અમદાવાદના આપણો ભાઈ ભત્રી જેવું કરો જો ફોન જુઓ નવરો એટલે આવું બધું જે હેડા રાખી હવે જઈએ આપણા ઘેર થોડી વાર સંજયભાઈ બેસી તો ગાઈસ આપણે વાગવામાં 8 વાગી જાય યાદ તો અને જો જમવાનું આપણે બનાવી દીધું આપણા માટે ભાત બનાવે જો અને મમ્મી એમના માટે શું પેલી બધું બતાવું ગેસ પર પડ્યું જો મમ્મી એમના માટે ડેટોની બનાવ્યું તો આપણે હું અને નાગેશ ડેટા નહીં ખાતા બીજું તો જુઓ નાગેશ આજ ફોનમાં બીજી છે ખબર નહીં કહું છું નાગેશ તમે ફોન જુઓ વધારે હાલે હું જોયું જોવા જેઠાલાલ જોવા ફોનમાં હા ફોનમાં બીજી હો જુઓ શક નહીં ફોનમાં બીજી છે અને જમવાનો ટાઈમ થયો તો આપણે પહેલાં જમી લઈએ તો બ્લોગમાં જોડાયા રહેજો તમે તો ગાઈસ આપણે જમીન આવી ગયા આપણે ડાયરેક્ટ જો બલીમના ઘેર અને વાગવામાં 8:30 થઈ જઈએ અને ગોદડો કમ્પ્લીટ પથરાય બલી પાછળ છે અને 8:30 થઈ જઈએ તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને દિલથી સપોર્ટ કરતા રહીજો જય માતાજી